નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ફરી હું તમારા માટે એક નવી ભરતીની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। આ ભરતી છે એકલવ્ય મોડલ સ્કૂલ ભરતી 2025। એની અંદર ફિમેલ સ્ટાફ નર્સની કુલ 550 જગ્યાઓ માટે ભરતી કરવાની હોય તો તેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર તમને ફિમેલ સ્ટાફ નર્સ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી જોવા મળશે। જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ આપણે આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી। તો EMRSS એટલે કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષણ અને બિન શિક્ષણ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે NESTS ESSE 2025નું આયોજન કરી ખાલી જગ્યાઓની સંખ્યામાં ફિમેલ સ્ટાફ નર્સ સંવર્ગની કુલ 550 પોસ્ટ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ફિમેલ સ્ટાફ નર્સ સંવર્ગની કુલ 550 જગ્યાઓ પર અરજી કરવા માંગતા ઉમેદવારોને તારીખ 23/10/2025 સુધીમાં ઓફિશિયલી વેબસાઇટ https://nests.tribal.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, અહીં ફિમેલ સ્ટાફ નર્સની અંદર જે મહિલા ઉમેદવારો નોકરી લાગે છે તેમને પગાર ધોરણ શું મળશે તે જોઈએ તો ₹29,200 થી ₹92,300 લેવલ 5 મુજબ પગાર મળવા પાત્ર થશે। ફિમેલ સ્ટાફ નર્સની જગ્યાઓની વાત કરીએ મિત્રો, તો જગ્યાનું નામ છે ફિમેલ સ્ટાફ નર્સ। કુલ જગ્યાઓ 550 છે। અહીં આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો જનરલ કેટેગરીમાં 224 જગ્યાઓ પર ભરતી થવાની છે। EWS ઉમેદવારો માટે 55 જગ્યા છે। OBCના ઉમેદવારો માટે 148 જગ્યા છે। SC ઉમેદવારો માટે 82 જગ્યા છે અને ST ઉમેદવારો માટે 41 જગ્યા ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। અહીં એક વાત હું તમને જણાવી દઉં કે આ જગ્યાઓ માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો માટે હોય, જેથી મહિલા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે। અહીં મિત્રો, વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની વય 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ભારત સરકારના નિયમ હેઠળ લાગુ પડતી SC ST OBC અને અન્ય કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે, જ્યારે EMRSના કર્મચારીઓ માટે 55 વર્ષથી વધુ ન હોવા જોઈએ। મિત્રો, અહીં શૈક્ષણિક લાયકાતની જ્યારે આપણે વાત કરીએ તો ક્રમ નંબર 1ની અંદર માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી નર્સિંગમાં BSc ઓનર્સ અથવા નિયમિત અભ્યાસક્રમ અથવા પોસ્ટ બેઝિક BSc નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ। સેકન્ડ નંબરની લાયકાતની વાત કરીએ તો કોઈપણ રાજ્ય નર્સિંગ કાઉન્સિલમાં નર્સ અથવા નર્સ મિડવાઇફ RN અથવા RM તરીકે નોંધણી કરાવેલી હોવી જોઈએ। 3 નંબરની લાયકાતની વાત કરીએ તો ઉપરોક્ત ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ઓછામાં ઓછા 50 પથારીવાળી હોસ્પિટલમાં 2.5 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો જ આ જગ્યા માટે એપ્લાય કરી શકશે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો કે અહીં કઈ પદ્ધતિથી સિલેક્શન કરવામાં આવશે, તો અહીં 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। પ્રથમ તબક્કાની પરીક્ષા OMR પ્રકારની હશે। ઉમેદવારોએ આ પરીક્ષામાં ક્વોલિફાય થવાનું રહેશે। પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે। તો મિત્રો, આપણે આ અભ્યાસક્રમ જોઈએ તો અહીં ક્રમ નંબર 1 વિષયો, પ્રશ્નોની સંખ્યા, કુલ માર્ક્સ અને પરીક્ષાનો સમય તે પ્રમાણેનું ટેબલ આપવામાં આવ્યું છે। તો ક્રમ નંબર 1ની અંદર જે વિષય છે તે જનરલ અવેરનેસ, જેના 10 પ્રશ્નો પૂછાશે, કુલ માર્ક્સ તેના 10 હશે। સેકન્ડ નંબર ઉપર જે વિષય છે તે રીઝનિંગ એબિલિટી છે, તેના 15 પ્રશ્નો પૂછાશે અને 15 માર્ક્સ હશે। 3 નંબરની અંદર નોલેજ ઓફ ICT એટલે કે કોમ્પ્યુટર બાબતના 15 પ્રશ્નો પૂછાશે અને તેના 15 માર્ક્સ હશે। 4 નંબરના જે વિષય છે તે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેના 30 પ્રશ્નો હશે અને તેના 30 માર્ક્સ
હશે। 5મા નંબર ઉપર જે વિષયો છે તે લેંગ્વેજ કોમ્પિટન્સી હશે, તેની અંદર કુલ 3 ભાષાઓ હશે, જનરલ ઇંગ્લિશ, જનરલ હિન્દી અને પોતાના વિભાગીય એટલે કે માતૃભાષાનો સમાવેશ થશે। તેના કુલ 30 પ્રશ્નો પૂછાશે અને તેના 30 માર્ક્સ હશે, એટલે કે એક ભાષાની અંદર 10 પ્રશ્નો પૂછવામાં આવશે। હવે મિત્રો આ પરીક્ષાની અંદર સમયની વાત કરીએ તો 120 મિનિટની અંદર તમારે 100 પ્રશ્નોનું પેપર આપવાનું રહેશે। હવે મિત્રો આગળ જોઈએ કે પ્રથમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને 1:10ના રેશિયોમાં સિલેક્શન કરીને મેરિટમાં આવતા ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે। એટલે કે મિત્રો એક ઉમેદવારની સામે 10 ઉમેદવારોને પાસ કરી અને તેનું મેરિટ બનાવવામાં આવશે અને તમને બીજી પરીક્ષામાં બેસવા માટે બોલાવવામાં આવશે। બીજા તબક્કાની પરીક્ષાની વાત મિત્રો અહીં કરીએ તો બીજા તબક્કાની પરીક્ષા ઉમેદવારોને પોતાના વિષય વસ્તુને લગતું હશે। વિષયની વાત કરીએ તો સબ્જેક્ટ સ્પેસિફાઈ સિલેબસ ઇન અપલોડેડ ઓન ધ વેબસાઇટ ઇન NESTS અંડર ESSE, એટલે કે તમારે આ ઓફિશિયલી વેબસાઇટની અંદર આનો જે અભ્યાસક્રમ છે તે અપલોડ કરવામાં આવ્યો છે, તેને ડાઉનલોડ કરી અને જોઈ લેવાનો રહેશે। પ્રશ્નોની સંખ્યા મિત્રો અહીં વાત કરીએ તો ઓબ્જેક્ટિવ જે પ્રશ્નો તમને પૂછવામાં આવશે તે 40 પ્રશ્નો હશે અને ડિસ્ક્રિપ્ટિવ એટલે કે તમારે જે લખવાના પ્રશ્નો છે તે 15 હશે। જ્યારે કુલ માર્ક્સની અહીં વાત કરીએ તો ઓબ્જેક્ટિવ પ્રશ્નોના 40 પ્રશ્નોના 40 માર્ક્સ હશે, જ્યારે ડિસ્ક્રિપ્ટિવમાં 60 માર્ક્સ હશે, એટલે કે 15 પ્રશ્ન તમને અહીં પૂછવામાં આવશે, તેના 60 માર્ક્સ હશે। આમ કુલ મળીને 100 માર્ક્સનું આ પેપર હશે। હવે પરીક્ષાના સમયની વાત કરીએ મિત્રો તો અહીં 180 મિનિટ એટલે કે 3 કલાકનું આ પેપર હશે, જેની અંદર તમારે 100 માર્ક્સનું પ્રશ્ન પેપર લખવાનું રહેશે। પરીક્ષા ફી બાબતે વાત કરીએ મિત્રો તો પરીક્ષા ફી મહિલા SC ST અને PWD ઉમેદવારોએ ભરવાની થતી નથી। આ ઉમેદવારોએ ફક્ત પ્રોસેસિંગ ફી ₹500 ભરવાના રહેશે। હવે મિત્રો અહીં મહત્વની તારીખોની વાત કરીએ કે જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેમના માટે મહત્વની તારીખો કઈ રહેશે તો અરજી કરવાની તારીખ છે તારીખ 23/9/2025 છે। અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 23/10/2025 છે। અરજી પત્રક ફી ભરવાની તારીખ પણ 23/10/2025 છે। અહીં મિત્રો અરજી પત્રક ફી જે પ્રોસેસિંગ ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે, ઓફલાઈન કોઈ પણ રીતના સ્વીકારવામાં આવશે નહીં। હવે મિત્રો અહીં મહત્વની વેબસાઇટની વાત કરીએ તો ફર્સ્ટ નંબર ઉપર જે વેબસાઇટ છે તે https://nests.tribal.gov.in છે। એની પર જઈ ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રક ભરવાનું રહેશે અને આ જગ્યા બાબતેની સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટ ઉપરથી મળી રહેશે। સેકન્ડ નંબરમાં જે વેબસાઇટ છે તે www.jobsarkari.in જે અમારી ગુજરાતી વેબસાઇટ છે, જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષાની અંદર ઉપલબ્ધ થશે। તો તમે જરૂરથી અમારી વેબસાઇટને પણ ચેકઆઉટ કરી શકો છો। આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓફિશિયલી જાહેરાત ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરીને જ અરજી ફોર્મ ભરવા વિનંતી છે। જો મિત્રો તમને સ્ટાફ નર્સ ભરતી બાબતેની જે માહિતીસભર વિડીયો કેવો લાગ્યો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।